એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે, પણ જીવતા માણસ પાછળ એ ભજન ગવાય ખરું? તો મેં સાબિત કર્યું ગવાય. હું તમને પેલા શબ્દ સંભળાવું એકાદ વગાડતા નહીં વગાડતા એના શબ્દ એવા છે. જીવન બનું છે ઉદાસ તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા ગયા પછી. આ મરી ગયા પછી ગવાય છે, પણ જીવતા માણસ માટે ગાવું હોય તો કોની માટે ગવાય? કે જે માણસ પત્નીથી કંટાળી ગયો હોય, ઘરે આવી ગયો હોય, હારી પત્નીની વાત ન કરતો પણ કંટાળી ગયો હોય પત્નીથી, તો એના માટે આ ગાવું કેવી રીતે ગવાય? જીવન બનું છે ઉદાસ તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. દેણું થઈ ગયું છે હદ પાર તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. મગજ નથી કરતું હવે કામ તમારા આવ્યા. એવી બાજી ભટકારી બને કરી નાખી. એની માટે ગવાય. સારા માણસો માટે ન ગવાય. આ તો સમજા ને, દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. સાંજ ઘણા ટાઈમ થઈ ગયો. હા